ગુજરાતમાં નકલી ગૃહમંત્રી એક પોલીસ અધિકારી છે તે પ્રકારના આક્ષેપ સામે આવ્યા છે. આક્ષેપ લગાવનાર છે ધારાસભ્ય કોંગ્રેસના કાંતિ ખરાડી, અને તેમણે કહ્યું છે કે કોઈના ઈશારે આ કામગીરી થઈ છે કે અમારી રજૂઆત થાય તે પહેલાં અમને નજરકેદમાં રાખી દેવામાં આવ્યા, કારણ કે કદાચ તેમને ડર હશે કે મુખ્યમંત્રીને જે રજૂઆત થશે તેનાથી તકલીફો પડશે. વિગતે વાત કરીએ, બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાને શા માટે ડુપ્લિકેટ ગૃહમંત્રી જેવી તાનાશાહી ચલાવી રહ્યા છે તેવા આક્ષેપોનું ભોગ બનવું પડ્યું છે તેના વિશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તારીખ 9 ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025ના શુભારંભ સમયે પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નેતાઓ હાજર રહ્યા હતા અને આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીનું કહેવું છે કે તેમને સરકારે કાયદેસર આમંત્રણ આપી અને આમંત્રિત કર્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે. તેઓ આ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા અને આ કાર્યક્રમમાં જવા સમયે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ કોઈના ઈશારે અથવા તો પોતે તેમને નજરકેદ કરી લીધા છે, કારણ કે તેઓને આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સુધી પહોંચવા દેવા માંગતા નથી. બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા પર આ પ્રકારના આરોપ કેમ લાગ્યા એ કાંતિ ખરાડીના મોઢે સાંભળો કે તેઓ શા માટે આરોપ લગાવી રહ્યા છે. ગુજરાતના સીએમ આપતા ત્યારે આપણા વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય તરીકે અંબાજી સ્થાનિક ધારાસભ્ય તરીકે જવાનું હતું. કાયદેસરનું સરકાર મને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કોઈક જગ્યા એવી નર્તરૂપ એમને ઊભી થઈ હશે અને કોઈનો ઈશારો હશે કે અહીંયા ધારાસભ્યને ના આવવા દેવા. આ એક જાતનું લોકશાહીનું ખૂન કહેવાઈ રહ્યું છે. ગઈકાલે બનાસકાંઠાના એસપી પોતે જાણે ગુજરાતના ગૃહમંત્રી હોય એ રીતે ધારાસભ્ય ઉપર વર્તન કર્યું. હું માનું છું ત્યાં સુધી ગુજરાતના જે સાચા ગૃહમંત્રી છે એ નહીં પણ ડુપ્લિકેટ ગૃહમંત્રી તરીકે બનાસકાંઠાના એસપી જાણે ગૃહમંત્રીઓ એ રીતે વર્તન કર્યું, સ્થાનિક ધારાસભ્ય તરીકે એમના ઉપર અપમાન કર્યું હતું. એના લીધે આખા જ દોતાના જનતા આજે સીએમને આવેદનપત્ર આપવા માટે જવાના હતા. પણ એસપીના કહેવાથી સ્થાનિક પોલીસ બંદોબસ્ત રાખીને અમને નજરકેદ કરવામાં આવ્યા છે. પણ હું જ્યાં સુધી માનું ત્યાં સુધી અમને કેટલા દિવસ સુધી ક્યાં સુધી આ લોકો નજરકેદ રાખશે. આજે નહીં તો કાલે પણ અમે ત્યાં જે અમે કરતા હોય કર્યા જશું. એનું કારણ છે લોકશાહીનું ખૂન કદી કરી શકતા નથી, પણ આ તાનાશાહીના ભાજપના સરકારની અંદર ગુજરાતના સીએમ આવતા ત્યારે ઉપરથી સીએમ તો અમે બોલાવતા હોય કે ભાઈ સ્થાનિક ધારાસભ્યને બોલાવવા જોઈએ. નિયમ અનુસાર એ લોકોએ કાર્ડ મોકલી આપ્યું છે, પણ બનાસકાંઠાના એસપીના ઈશારે આજનું કાવતરું કરવામાં આવ્યું. કેમ કે એમને ગઈકાલે જે બોલ્યા હતા એમની પોલ ના ખુલી જાય અને સીએમ સુધી રજૂઆત ના કરી શકે એટલા માટે આજે નજરકેદ કરવામાં આવ્યા છે, એમને ત્યાં જતા રોકવામાં આવ્યા છે. તો તમે સાંભળ્યું એ પ્રકારે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા નકલી ગૃહમંત્રી જેવો વ્યવહાર જિલ્લામાં કરી રહ્યા છે તેવો સ્થાનિક ધારાસભ્ય આક્ષેપ લગાવી રહ્યા છે. આમ બનાસકાંઠા ખૂબ ચર્ચામાં રહે છે. બનાસકાંઠા ગેનીબેનના કારણે પણ લોકસભાની ચૂંટણીમાં ચર્ચામાં રહ્યું છે. અત્યારે પણ બનાસકાંઠા ચર્ચામાં છે, કારણ કે બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના બે ભાગ થઈ રહ્યા છે. તો આ જ પ્રકારની ચર્ચા ગુજરાત રાજ્યમાં બુટલેગરો દારૂ ઘુસાડવાનો માર્ગ બનાસકાંઠાને સમજતા હોય છે માટે પેદા થતી રહે છે. ત્યારે હવે નવી ચર્ચા આપી છે સામે કોંગ્રેસના ધારાસભ્યના આરોપના કારણે કે બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા આ પ્રકારે જાણે તેઓ પોતે ગૃહમંત્રી હોય તે પ્રકારે શાસન ચલાવી રહ્યા છે, અને તેના કારણે આ પ્રકારે સ્થાનિક નેતાઓને લાગે છે કે લોકશાહીનું ખૂન કરવાનું કામ આ રાજ્યમાં થઈ રહ્યું છે. જોઈએ હવે કોંગ્રેસના કાંતિ ખરાડીએ તો કહ્યું છે, ચાહે કેટલાય દબાવવામાં આવે કે નજરકેદ કરવામાં આવે, અમે અમારું કામ તો કરતા રહીશું અને રજૂઆત તો ચોક્કસ કરીશું. ખબર નહીં આ કઈ રજૂઆતની વાત કાંતિ ખરાડી કરી રહ્યા છે, પરંતુ કહેવાય છે કે જો આ રજૂઆતો થાય તો ઘણા બધા ઘટસ્ફોટ પણ થાય તે પ્રકારની સ્થિતિ કોંગ્રેસ પેદા કરી શકે તેમ છે. આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર સાથે જલ્દી મળીશું નવજીવન પર. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.